વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાવલીમાં આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા એબીવીપીના કાર્યકર વિદ્યાર્થીઓએ જીસીએસ પોર્ટલની કામગીરી નિષ્ફળ હોવાનો આક્ષેપ કરી અને વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીઓ બાબતે કોલેજ બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જો એબીવીપીની માંગણી ન સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે હોવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. નમસ્તે, મારું નામ રિદ્ધિ ઉપાધ્યાય છે. હું બીકોમ સેમ 2માં અભ્યાસ કરું છું. મારી માંગણી બસ હું એબીવીપી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી મારી માંગણી બસ એટલી છે કે જીકાસ પોર્ટલ બંધ કરો. તેના દ્વારા વિદ્યાર્થીઓને ઘણી જ બધી મુશ્કેલીઓ પડી રહી છે અને જો અમારી માંગણી પૂરી કરવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર વધારે પગલાં લેવામાં આવશે જીકાસ પોર્ટલ પર. તો મારી સરકાર પર માંગણી એટલી છે કે જીકાસ પોર્ટલ બંધ કરો. અન્ય માંગણી બસ એટલી જ છે કે જીકાસ પોર્ટલ બંધ કરો. કેમ ઘણા જ બધા વિદ્યાર્થીઓને પર્સનલી મને પણ પ્રોબ્લેમ થઈ હતી એ વસ્તુની અને હું પણ એ જ માંગણી કરું છું કે આગળ જતા બીજા વિદ્યાર્થીઓને આ પ્રોબ્લેમ ના થાય જે અત્યારે એડમિશન લેવા આવવાના છે. મારું નામ ઉપાધ્યાય રિદ્ધિ. ઇકબાલ યુવા સાથે PN24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.